તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્ની પર હુમલો કરી કાન કાપી નાખ્યા। નારણપુરામાં રહેતી પાયલબેન રાવલ ગુરુવારના બપોરના સમયે ફરજ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અંકુર 4 રસ્તા નજીક જ તેનો પતિ ધર્મેશ રાવલ આવી ચડ્યો અને મહિલા કંઈ સમજે તે પહેલા ઓચિંતો જ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં મહિલાનો કાન કપાયો। હુમલો કરી પતિ ફરાર થઈ ગયો છે। કાન કપાઈ જતા શિક્ષિકા અને તેના જ સાથી કર્મચારીએ તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં સારવાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે બનાવની નોંધ કરી ભાગી છૂટેલા પતિની શોધખોળ હાથ ધરી છે। પાછી આવતી હતી ને મારા ઘરે ત્યારે રસ્તામાં મારે ટ્યુશનમાં ફોન કરવાનો હતો, ફોન કરવા ઊભી રહી। પછી અમારે રાવલ સાહેબ આવ્યા સામે, તો વાત કરતી હતી એમની જોડે, તો ત્યાં ઊભી રહી તો મારા હસબન્ડે મને પાછળથી ગુંબા માર્યા અને પછી હું નીચે પડી ગઈ। ફરીથી પાછી ઊભી થઈ એટલે હાથમાં ખબર નહીં શું હતું, મને કહે કે આજે તને મારી જ કાઢવાનું, તને પાછી નહીં મોકલ્યો, મને કાઢી દબાઈ દીધું અને પાછી હાથમાંથી કંઈક માર્યું, નીચે કે મેં કાન કપાઈ ગયો આખો।